મહારાષ્ટ્રમાં ભારે વરસાદે જનજીવનને ગંભીર રીતે પ્રભાવિત કર્યું છે. ખાસ કરીને નલાસોપારા વિસ્તારમાં સતત વરસી રહેલા વરસાદને કારણે રેલવે ટ્રેક અને મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે રેલવે પ્લેટફોર્મ અને ટ્રેક પર પાણી ભરાઈ ગયું છે. મુસાફરોને પાણી વચ્ચેથી પસાર થઈને પોતાના ગંતવ્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને લોકલ ટ્રેન સેવાઓ પણ પ્રભાવિત થઈ છે, જેના કારણે હજારો દૈનિક મુસાફરો અટવાઈ ગયા છે. માર્ગો પર પાણી ભરાતા વાહન વ્યવહાર ધીમો પડી ગયો છે. અનેક સ્થળોએ લાંબા ટ્રાફિક જામ સર્જાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેણાંક સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી જતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અને લોકોને જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. સ્થાનિક પ્રશાસન અને બચાવ ટીમો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદ પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે.